સ્વાગત છે વિડીયોમાં. અને એક આ એવું યાદ આવ્યું કે પેલા ટ્રેક્ટરમાં ઓલો ધૂળ હવા મારતો હતો તે ધૂળ ઉડાડે ભગાવતો હતો આગે. આ બેરલમાંથી ઘઉં કાઢવાના છે તે હતું બેરલ છે તે નીકળતા નથી. આમાં ટ્રાય કરવી કે આમાં અંદર હવા મારવી તો હવા પાછી રિટર્ન આવે, ત્યાંથી પાછા ઘઉં આવે કે કામ થાય. એક ઢાંકણાનું હોલ છે ત્યાંથી હવા મારીએ એટલે આંબે પાછળ હવા ભટકાય આને પવન, અને ઓલી બાજુથી ઘઉં ઉડાડી કે ઈ ટ્રાય કરીએ. હજી તો હવા અહીં નીકળે હતું જ રાખ્યું તો હવે આખું હાવ પેક કરી રેતી ઉડાડી દઈએ. હમણાં ઘઉં કાઢવાના બેરલ માંથી તો હાવ હલકું થઈ જાય. ઘઉં તો ઉડાડે હેઠ બારોબાર ફગાવે દીધા. આખી ગાડો રાખવું છે નકર આગા હેઠ પુગાડી દઈએ એટલે હેઠ ઘરમાંથી બાનામ તેર ઓરીમ પુગેગા એટલે ઘઉં બાઈ કાઢે. વટાઈ ગયા અને પૂરા વળ ગયા તો બધા કમ્પ્લીટ થઈ ગયા, પૂરા વટાઈ ગયા. અને બે ત્રણ દી થયા હોય ત્યાં બે ત્રણ દી સુકાવા દેવા જોઈએ પછી ઓકો થાય હારવાનો મેળ આવે. પંખી હે તે પારેમાં બેક એટલે વાર દેખીએ ત્યારે વાર ઉડાડીએ એટલે બેગથી રખોલું કરવું છે પારેવાનું ને પછી ઓકો કરી લઈએ અને ફૂંકણી આવે તો નીકળી જાય પછી તૈયાર થઈ જાય ઓકો. તો બધા પૂરા પડ્યા ખેતરમાં કઈ આ પાટિયા હેઠે સરે ખેટો ખાલી થયો આખી ગ્રોડી ગાડી હોય છે. આ બાજુ મકાઈ વાટવાનું કામ ચાલુ હોય, બધા પોતપોતાના કામમાં વ્યસ્ત અટણ. આ કર્યા કાલે કરલા હજુ થોડાક વહેલા નવી હતી એટલે થોડાક કર્યા એટલા ને એવા બીજા અગાઉ વધ્યા એ કાલે કરવાના કરલા ચણાના પણ. આ પાછળ આ લીલકાઈ ચણા મોડા વધ્યા બેથી પહેલા એટલી લીલા હજી. ને જો એટલા કર્યા કાલે કર્યા બપોર પહેલા મજૂર નવીને ત્યાં થોડોક ટાઈમ હતો એટલા કર્યા ને એવા કાલે હવારી કરવાની અટાણે બપોર પછી ટાઈમ યાદ નહીં ફૂકાઈ ગયા તડકાને એટલે ખરી ગયા એટલે કાલે સવારમાં એવું ચાલુ કર્યું. અટાણે તો પોરો ખવાઈ ગયો બપોર સુધી પૂરા વાર્યા. બે જણા ઘરના એમ ઉતાર બે બીજા આવ્યા હતા પાડોમાંથી એ ભેગા થઈને ઘઉંના પૂરા તો વાર લીધા એ બધા. ભાઈ વાણે કાલે જ કરલા કરવાના એટલે બપોર થાય થઈ જાય એટલા કરલા ભરાઈ ઘણા ગયા ને સીધા સીધી ઉપડી જાય. આ બાજુને જો જે લીલકાઈ પણ એ તો જે લીલા એટલે તો જાળવવું છે એમાં તો. આણા એવું છે તો વાર સીધા કરલા કરી નાખવા ઘઉંના પણ પછી સીપિયા તો ઉપાડ લેવા. કરલા કરે સીપિયા
આ ધાણાને કરીએ રીતે અને પછી સીપિયા ઉપાડે ને સીધા એક ઠેકાણે ગોઠવી દેવાના હા એને ભૂકો તો કદાચ નથી કરવો જો ટાઈમ મળી જાય તો નકર કલાક ઉપાડે ને મૂકી દેવા સીધા ભૂકણ આવે ત્યારે નીકળી જાય. હેવાણે સારું નથરાઈ ગઈ જ્યાં હમણાં તેવા શેરીએ એટલે બાંધી ખેતર ખાલી થઈ ગયું ને સરવાને એવા પાછા જે બહુ નહીં સરે પહેલો દી છે ને એવા મુકાઈ ગયા હમણાં સારતાની એટલે ઘેર નાખ્યું એટલે ન બહુ સરે બાકી હવે એટલે બાંધી ને એટલે શેરી આમ બાકી તો એવું કંઈ બહુ કામ નહીં રહે. આ હાંસવાને આ હાંસવાઈ જાય ઘઉં અને ધાણાના ભર થઈ જાય પછી એકથી કાઢવાના રહીએ તો પછી પાછી ઉનાળુ સોરી કરવી હતી એ ખેતર ખાલી થાય એટલે તૈયારી કરવાની રહીએ ભાઈ તો હજી વારે હોરી ટોકરી સોરી વવા ખેતર જેથી ઘણો ટાઈમ આ જવાય નૌકા જો જે પીડ્યા હાર્યા ને ત્યાં પાછી જવાય કોરે ગઈ ભોગા ઉપડે જાય ત્યાંથી તો એ ખેડાઈ જાય અને જ્યાં બધા ત્રોય ફૂટી ગયા એવા ઘઉં આગમ ખેતર ખાલી થયું ને એવા ઘેર ખડકવાની એટલે ઉપાડી સાઈડની પણ હતી કાલે ઘેર ખડકે દી ઘઉં વાળા ખેતર તેને ટ્રેક્ટર જાય ગાય માતા ખડ ખાયેલું અહીં ખેતરમાં અહીંયા ને આ વાટે નાખ્યું ને દવાથી ખાવા માંડીએ આ તાણામાં કે કાંક ખેટે પાક્યું હોય ને તે વાટે નાખ્યું આથી ખાય મોડો ને એટલે ધણિયાથી અત્યારે નીકળી પાછી આમાં સરતી કે ધણિયાથી સાંજ પાકી જાય રોડ હે આમાં ફેરતા જોઈ ટોરતા ખોદું બોર અતિશય આવ્યા કારણ બોર બહુ છે વાર એટલા ન હોય નકલ વરસથી આખી બોરડી લીલકાઈ નથી તો એટલા કાસા વર્ષ તો કેવું થાય હવે પણ બોર બહુ આવ્યા ગઈ સાલ એટલે બોર નહોતા આવ્યા અને 50% એ નહીં હોય અમુક બોરડીમાં તો ઉતા જ નહીં અમુક ઉતા પાવા બધા નહોતા એટલા એટલા હે લાલ હે બોરડી થઈ ગઈ સાણિયા બોર હે એટલે બોરતામાં તો એના ઉપર તો કઈ વર્ષ નહોતા જ નથી મોટા બોર ખારેક બોર આવે એના ઉપર સાણિયા બોર ઉપર કેવાક બોર એ પ્રમાણે થોડોક આધાર દે વરસાદ પાણી નો આવતા વર્ષ